ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જેમાં કડવા 1 થી 93 છે, આ 3 ભાગમાં સાંભળવામાં આવે છે. તો આજે આપણે સાંભળીશું ઓખાહરણ કડવા 1 થી 93. ખૂબ જ મહિમા છે આ ઓખાહરણ સાંભળવાનું. આ ચૈત્ર માસમાં જે ભટ્ટકૃત પ્રેમાનંદ ઓખાહરણ છે, જેમાં 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંધમાં આપેલી છે, તે સાંભળીએ તો તાવ તર્યો એકાંતર્યો આવતો નથી, મહારોગ થતા નથી. આ ઉપરાંત ભૂત પ્રેત પિચાચ આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખાની આ કથા છે. જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ આપે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મ લે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર તેની સાથે લગ્ન કરે છે અને પછી શ્રી કૃષ્ણ મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે. બ્રાહ્મણ ભટ્ટ કવિ પ્રેમાનંદે કાવ્ય રૂપમાં પદ્ય રૂપમાં આ ઓખાહરણને આલેખ્યું છે, જેને સાંભળવાનો પણ ખૂબ મહિમા છે. ઓખાહરણની કથા કે જે 93 કડવામાં છે, તે આપણે 3 દિવસ સાંભળીએ. એટલે પહેલા દિવસે કડવું 1 થી 31 સુધી, બીજા દિવસે 32 થી 63, ત્રીજા દિવસે 64 થી 93 સુધી. આ દિવસે 3 દિવસ ઓખાહરણ સાંભળીએ તો કહેવાય છે કે સર્વ રોગ કષ્ટ મટે છે. માટે આપણે આ વિડીયોમાં સાંભળીશું કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ કડવા 1 થી 93. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. જો તમે આ ચેનલમાં પહેલી વખત જોઈ રહ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં, જેથી આવનાર વિડીયોની તમારા સુધી માહિતી તુરંત જ પહોંચે. ધન્યવાદ. મહાકવિ પ્રેમાનંદ કૃત શ્રી ગણેશજીને પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પનહાર, આયુધ ફરશી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરશી સોહીએ, ચોથે જપમાળ. ચાલો સહિયરો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સૂતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીને પ્રાર્થના. આદિ શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સૂરી નર મુનિવર સર્વ કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. ઝુંઝવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જળમૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મલ કેશ રંગે રાતા. બીજી શોભાશી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજે અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબીલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ.
સોળ શણગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી, ખીર અને મધ શર્કરા આરોગો અંબામાય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શીર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણમાં થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વને એમ કહે ત્રિપુરદાસ. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નમું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર, તણા રે દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સપનમાય. પરીક્ષિત પૂછે કહોને સુખજી ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ, પ્રથમથી ને નવમે સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દસમની કહી કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતના અને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર સત આણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડાજે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન, બળી રાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરોધો શિવ ભગવાન. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુમન. માયરે કીધું, રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વળી રે, કર જમણામાં જપમાળા. ઝાલી રે માળા ધણિયા સુગ્રીને કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયું રે. મહાતપ્યો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરેધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સૂળ પાણી રે. દૂધ પાઈને ઉછરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેટ ભસ્મા ગંધનો લ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેને જાનકી નાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમયાય રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલી પત્ર રે, તેને ધરવું સોનું રે. છત્ર રે સોનાનું છત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ રે. તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળા નાથ કહેવાવ રે, હવે કપટે નાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળા નાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે.
હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે, શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજાર રે, કર હજાર રે, કર એકે કો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય, વનના વાસી પશુ પંખી તે લાવ્યા બહિવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીપું ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વ દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન, દેશ જીવતા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતન આવે પાર. સ્વર્ગ જઈને જીત્યા સર્વદેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગા આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ, એકે જોદ્ધા ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી બાથ, જળ માહી જેમ નાવે ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બહિવાય. જઈને શંકરને ચરણે નમ્યા, ઓહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ભૂંડો તું એ શું બોલ્યો, ખોટી હટ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદને કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાંગું, ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધ્વજા એ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે, રીપો ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિરુદન. ઓહો શિવજી, જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક, તો કહો વલે શી થાય. મહારુદ્રવાણી બોલ્યા રે, લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમૈયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અડધ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દીધે વિશાળ, પરમ દિશે વિશાળ. શોભા તેની શું કહું હું, કંઠે ઘુઘર માળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સહિયે, ચોથે જપમાળ, ચોથા કરે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું હું, સુખદેવ કહે શુણ ભૂપ. સેંથો ટીલડી રાખડી, અંબોળે વાંકી મોડ, કંઠ કપોત અને કામની,
તેડે મોડા મોડ, કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત, કંકુ પોળા નાડા છેરી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવજી કહે, કુંવર કન્યા જે હરે, ઘર સાચવને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી ક્યાંય. નારદજી ચાલી આવ્યા મધુવન તત્ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વીંજ્યા ચાવો વાળ્યો આંડો ઓખ. તમને રે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમૈયાજીએ ઉપજાવ્યા બે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડે ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિશંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા પાટો મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિ શીશ. માગસર વદી ચોથને દહાડે પુત્ર માર્યો તરત, તે દહાડેથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રમાના રથમાય, તેથી ચતુર્દશીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તો બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વાત વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયાના મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવંદન. વસ્ત્ર પહેરી ઉમૈયા કહે, કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મનમાં હે. બે બાળકો મેલ્યા બાળને કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમજ્યાને ઉઠી જ્વાળા, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યા ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ બોલો હો બાળા રે, બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવ રે શાને માર્યા તન. હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપતિ તેની સંપત્તિ ઘર ઘેર જાય. હો ગણપતિ તે તરણાથી હળવી થાય. હો ગણપતિ ત્યારે શિવને આપ્યું છે જ્ઞાન. હો ગણપતિ મેં તો આપ્યું તું વરદાન. હો ગણપતિ પેલા નારદિયાનું કામ. હો ગણપતિ એ જુઠ્ઠા બોલો છે તેનું નામ. હો ગણપતિ એને વાત કરવી સુઠ્ઠી. હો ગણપતિ હું તો તપથી ઉઠી આવ્યો. હો ગણપતિ મેં માર્યો તમારો તન. હો ગણપતિ આ ઉગ્યો સો ભૂંડો ધન. હો ગણપતિ હો બાળા ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો થાય.
ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભ સ્થળ, વરના એના દાંત, આગળ એક સૂંઢ મોટી, લાંબા પહોળા કાન, દેવોમાં જાશે શું પૂછાશે, દેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વ મેણા દેશે, ધન પાર્વતીને કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂજાશે, ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાંગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ, એ દો વસ્તુ કછું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સૌની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જોતા વાટ. પંચવંદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂપે પાર્વતી, શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજશે હશે, ત્યાં બેસશે ઘીને ગોળે રે. કડવું 11મું. ઓખા કહી ઉમૈયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરી રે ઓરડીની બહાર, મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યા તે સુધ મને નવ કઈ, માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય. જા દૈત્યના કુળમાં અવતરજે, એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અંટક અપરાધ પાખે, માત મારો આવડો શો દંશ. ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે, જે દેવ કોઈ વરી જાય, ચૈત્રના મીનારકમાં બાઈ તાહરો રે મહિમાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસમાં 30 દાહડા અન્ન અલુણા ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલે જે કહેવાય. 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ વિશેખ, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું, સમગ્ર સ્ત્રી જન અલુણું ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેહ. પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી પુરુષ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની શી ગતિ થઈ તેનું કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધારે રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજારે રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકમ માળ. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, રાય મેળીએથી હેઠે ઉતર્યા થયો પ્રાતઃ કાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુરને બારણે આવી રે ચંડાળ, રાય બાણાસુરે વળતો વદે, મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું રે, અલી તારું રે મુખ. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, ત્યારે ચંડાલણી વળતી વદે, સાંભળીએ રાય તમો ઊંચે અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, ત્યારે બાણાસુર વળતો વદે, સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર.
રાય બાણાસુરને વારણે આવી રે વાળવા ચંડાળ. ત્યારે ચંડાળની વળતી વધે, સાંભળ્યો રાજન, સાંભળો રે રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. બાણાસુરને બારણે આવી વાળવા રે ચંડાળ. પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન. તમારે કોઈ છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધાના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, જે પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું રે મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કરમાયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તનયા કે નહીં તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ, જે કરમ ચંડાળ. કડવું 14મું. બળ્યો બાણાસુર રાય, પુત્ર માંગવાને જાય. મહાદેવની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરી જ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર, એક તત્ખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મતણા જોનાર. પૂર્વ રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડક વાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળે ને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો, વેગ તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો, સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો કાંઈ તાત રે. તુજને પુત્ર વહાલો નથી, માટે તું વાંજ્યો રહેજે જન્મ 7 રે. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો, આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો રે, તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવારિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડ્યા, તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેની વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગ ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિરાધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે, કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતરશે તુજ હાથનો, તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એની પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરશો ઉપાય. રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાના મેલા, મંદિર માળિયા માય. કડું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા રે. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા રે. સુખદેવ કહે શુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિરાધાર. એક વાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી મને રે. કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ.
કન્યા કહે, દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે, સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરી ધ્યાન ધરે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂધિયાને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા ઉપર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ, પુત્રી કરી કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. સુખદેવજી કહે, રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બંધુ વન દહે, છળ વડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે મણી ધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળક્ષેમ, નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મસ્તક મણી મોતીએ જડિયા, માહે પીરોજાના ઘાટ. હઈ શાળા છે હિંચવા હિંડોળા ખાટ, દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય, 1.25 લાખ જોધા રખવાળે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાઈનું આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો તો 9 મીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. સોનિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોંગઠા, ઘડી એકમાં પાઠ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા, રમતની હોડા હોડ. હિંડોળે હિંચવાને કાજે રેશમની કેરી દોર. ધમ ધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર. નાના વિંધનું ગાણું ગાતા મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે. જો જો બનવંતી થઈ છે, ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જો બન્યું વધ્યું રે, ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જોબ બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર, મારી બેનડી રે લોલ. મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા 4 છે રે. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી કહેવાય રે. તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય રે. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય રે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કોઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણાસુર તારો તાત. તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂંજવા જાઓ.
બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝુબકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયે ચોળી ચૂંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારો મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે ને પૂર્વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા, કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. સેંથો ટીલડે રાખડી, નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાંટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ નહીં જો વાંટડી રે. કડવું 23મું. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બહેનડી, સહિયર શું અણસારે દોહલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, આણા અણસારે કે વિશે ઘોળી ધોળી પીજે રે, આજ મારે ભૂંડું જોબન્યું મદપૂરણ મારી કાયજી, પિતા તો પ્રીંછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર, સાસરે નિત્ય જાયને આવે મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી, આંખે રૂપ નિત્ય પાણી રે, રૂડી સૈયાને સૂતા નિંદ કઈ પેરે આવે રે, સહિયર નિંદ કઈ રેતે આવે રે, જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે ધન રે સહિયર, દોહલા કાઢે ધન રે. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પિયુનો અધરસ નવ ચાખ્યો રે, સહિયર અધરસ નહું ચાખ્યો રે. મરજાદા માટે માણસ કરે આંખોના અણસારો જી, સુખ તો મેં સપને દીઠું, વ્યર્થ ગયો જન મારો જી સહિયર, વ્યર્થ ગયો જન મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરસું જી, નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જેવબન જાતું જાય રે સહિયર, મુજ જોબન જાતું જાય રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે સહિયર, નવ પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, તે રુદિયા ભીતર સાલે રે, તે રુદિયા ભીતર સાલે રે સહિયર. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પાપેજી, બાંધો ગરી મારા કર્મ કરી, સૂળીએ ચઢાવે મારા બાપ રે સહિયર, સૂળીએ ચઢાવે મારા બાપ રે. મરકલડે મુખે મધુર વચને, મરઝાદ નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા, આધ્યો પાલવ તાણી રે સહિયર, આઘો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનજી, ગોપાળનું ગમતું થાશે, મનડું મારું રહે નહીં રે સહિયર, મનડું મારું રહે નહીં. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીને કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, કઈ બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેના તો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, મને મેલી ગયો જો તારી પાસે જો, રહ્યો વિશ્વાસે જો,
તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકર વાદ ન કીજે જો, તારા બાપ થકી તું બીહે જો, તને દેખું છું મદમાતતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો, જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વ અંગે જો, બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો, બહેનની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળ ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળેને અવનીએ સુવે જો, માત ઉમૈયાને આરાધે જો, થયું પૂર્ણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંત જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવરી હું એ કુંવરી સાંભળ સહિયર વાત, ગોર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગૌરી માની પૂજા થાય, મને કરી આપો પૂંતળા હું પૂંજું મારી માય, ફાગણ વદ બીજના દાહડે કરવું રે સ્થાપન, સૈયા પથારી સંદેરના ફૂલ, પૂજે અર્ચી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય રે. કડવું 26મું. ગૌરી માં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી, ગૌરી માં માંગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગૌરી માં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગૌરી માં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા રે, ગૌરી માં માંગુ રે તમારી પાસ, અખંડ હે વાતણી ઘાટડી રે, ગૌરી માં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી, ગૌરી માં માંગુ રે સરખી જોડ, માથે મનગમતો ધણી રે. કડવું 27મું. એક દાહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા, ઓખા તો નિરાધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા, થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આ લે તારા પૂતળા મારી પૂંજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આંફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂંજે છે બલાય. 15 દાહડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે, તું તો બહેને કહેતી હતી જે નહીં ગૌરી માં તોલે, પકવાન પેંડો માલીએ તો કકડો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા જેણે નેત્ર બળ્યો કામ, ત્રિપુરા દૈત્યના વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડ આનંદ જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગે રાખ, માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેંચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર, નેપુર વાંજે મીછવા ગાંજે ઝાંઝરનો ઝણકાર રે, માથે દામણી ઝૂમણું ને વળી એકાવળ હાર રે, ચડાવ ચૂડલો ઝૂલતી માથે દામણી ને દામણીએ ચકલીઓ 4, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળે મોતી પોરવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખ ભેર્યો તંતોળ,
પકવાન થાળ મોતીએ ભરીએ મોહે શ્રીફળ ફૂફળ પાન આંખ ધતુરો અગશિષ્યો શંખાવળી નિર્વાણ આકાશ માર્ગે પક્ષીની તે વેગ ચાલી જાય ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણા તણી કુમાર હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત તેને સમય ઓખા આવી ઉમૈયાને લાગી પાય આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર કડવું 29મું ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ સરોવર તીરે હું ગઈ પીવા જબોળી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય આણી જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા સામે દ્રીધો શાપ પરણ્યા પહેલું રંડા પણ થયું મારા કિયા જન્મના પાપ ઉમૈયા તું તમારી મા વળી છોરું ને ન દીજે છે માવતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે કડવું 30મું પ્રેમ પ્રદક્ષિણા કરીએ કરજોડ ઊભી બાળ પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો તો દિશ લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ જો પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હાજો ભરથાર શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય નારીને તો પુરુષ બીજો શ્રવણને સુણ્યો જાય સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દિન ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ ત્રણો સજીવન તું જાગ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભવન આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ તન હજુએ ન આવ્યો પ્રાણ તણો જીવન પોહર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ ઉમૈયાએ વચન આપ્યું તે હરખ મિથ્યા હોય વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર વીણા લીધે હાથ માને ગીત મધુર ગાય ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય તેવામાં એક બારણું ખખડવા લાગ્યું રે જ્યારે ઉખાબાએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુર મહેલમાં રચ્યો રે તેના સ્તંભ અનેક તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે તો પહેલા આવ્યા છો તમ ઉપર જાવ વારી બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંત નારી બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ સાને કાજે અહીંયા ઊભા છો સાસુના સંતાન ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર ઈશ્વર કહે છે ઉમૈયાજીને કોઈ રૂવે છે નાર ઉમૈયા કહે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન
સપનાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. સપનાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સપનાંતરમાં વડસસરો ભગવાન રે, સપનાંતરમાં ખળકે મીંઢણ ચૂડી રે, સપનાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સપનાંતરમાં વ્રત્યા છે મંગળ ચારે ચાર રે, સપનાંતરમાં આરોગ્યા કંસાર રે, સપનાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સપનાંતરમાં હસી હસીને તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાં જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે, જાગરે જાગરે ઓખા જાગ, ઓખા જોઈએ તે માગ રે, ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિધ જ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી, જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી, પીયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી, મારા હૈયા કેરો હાર આણી રે, આપો આપ આણી રે મારી આણી રે. મિત્રો, આ હતા ઓખાહરણના 1 થી 31 કડવા. આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હવે આગળના આપણે વિડીયોમાં સાંભળીશું ઓખાહરણના કડવા બીજો ભાગ 32 થી 63. તો જોડાયેલા રહેજો. આ 3 ભાગ જરૂર સાંભળજો અને વિડીયો બીજાને પણ મોકલજો, જેથી આપણા થકી બીજા પણ સાંભળે ને આપણને પુણ્ય ફળ મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.